હું મોહન ભાનુશાલી, પ્રેસિડેન્ટ તોલાની આર્ટ્સ એન્ડ સાયન્સ એલ્યુમિની એસોસિએશન. કાલની જે પ્રિન્સિપાલ ઉપર હુમલાની જે ઘટના બની છે તેને આ એસોસિએશન ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ જે બનાવ બન્યો છે એ બહુ ગંભીર ઘટના કહેવાય, કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે અને એ કોલેજની અંદર પ્રિન્સિપાલ ઉપર રેગિંગ વિદ્યાર્થીઓ SYBAના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ દ્વારા સાહેબ ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ જે ઘટના છે એ અજીબોગરીબ છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય. કારણ કે પ્રોફેસરો અને શિક્ષક છે એ શિષ્યોના ગુરુ સમાન છે અને કોઈ પણ જાતનો ગુનો ન હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓએ જે પ્રિન્સિપાલ ઉપર હુમલો કર્યો છે એ બહુ દુઃખદ છે. અને પ્રિન્સિપાલ દ્વારા મને પ્રમુખ તરીકે જાણ કરવામાં આવતા આજે સવારે અમે અમારું એસોસિએશનના કારોબારી કમિટીના સભ્યો સાથે હું કોલેજમાં પ્રિન્સિપાલ સાહેબ જોડે વાત કરી અને પ્રિન્સિપાલ સાહેબે અત્યારે અહીં આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાનું નક્કી કર્યું છે. અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને રનિંગ વિદ્યાર્થીઓ લગભગ 1000થી 1500 વિદ્યાર્થીઓએ તોલાની આર્ટ્સ કોલેજથી આદિપુર પોલીસ સ્ટેશન પગે ચાલી અને સાહેબ જોડે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે પ્રિન્સિપાલ સાહેબને સમર્થન જાહેર કર્યું છે. અમારો એસોસિએશન પણ સમર્થન જાહેર કરે છે અને અમે પોલીસ તંત્રને પણ એવું નિવેદન કરીએ છીએ કે આ ફરિયાદને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને જે આરોપીઓએ આવું જઘન્ય જે કૃત્ય કર્યું છે તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવું અમારી એસોસિએશન વતીથી આદિપુર પોલીસ સ્ટેશનને રજૂઆત કરીએ છીએ. મારું નામ વિજય મહેશ્વરી અને આર્ટ્સ એન્ડ સાયન્સમાં હું અભ્યાસ કરું છું. કાલે જે બનાવ બન્યો બપોરે 2 વાગે, જે બહારના લુખ્ખા તત્વો છોકરાઓ હતા જે પ્રિન્સિપલને અશબ્દ બોલ્યા અને એના ઉપર હાથ ઉપાડ્યો અને જે બહુ ખરાબ વિગત બની છે કે જ્યારે પ્રિન્સિપલ સેફ ના હોય તો સ્ટુડન્ટ અને ગર્લ્સ કેવી રીતે સેફ રહી શકે છે. તો અમારી માંગ છે પોલીસ તંત્ર કને કે ત્યાં સિક્યોરિટી વધારે અને ત્યાં બી બધાને જોવે કે શું ચાલે છે શું નહીં. બસ એવી અમારી માંગ છે. આપના હિસાબે આનું કારણ શું હતું કે પ્રિન્સિપલને માર્યું, જેટલી હદે વાત પહોંચી તો એનું મેઇન કારણ શું હતું? એ બપોરે 2 વાગ્યાનું બનાવ બન્યું છે, જાણવા મળ્યું છે, પણ 2 વાગે 1:30 વાગે તો કોલેજ બંધ થઈ જાય છે. તો પછી બહારના જ છોકરાઓ હશે, એ કોણ છે એ ખબર નથી પડી. એ અંદર કમ્પ્લેન લખાવી હશે, નામ લખાવ્યું હશે, CCTVમાં આવી ગયા હશે. પણ હવે એ છોકરાઓ છે એ બહારના હતા, કોલેજના હતા કે નહીં ખબર નહીં, યુનિફોર્મમાં પણ નહોતા.